કેમ છે વિદ્યાર્થી મિત્રો? આ વિડિયોમાં આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો છે જોવાનું છે. પ્રવૃત્તિ 1.1 આપણે જોઈ એ પહેલા આપણે ગયા લેક્ચરમાં જોયેલું કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે. એ પછી આપણે જોયું તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા છે ફેરફારો થાય છે. એ પછી હવે આજે આપણે જોવાનું છે પ્રવૃત્તિ 1.1. હેતુ શું છે કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું. તો મેગ્નેશિયમની જે પટ્ટી છે મેગ્નેશિયમ ધાતુની એને આપણે હવામાં સળગાવવાની છે. તો તમને સ્ક્રીન ઉપર મેગ્નેશિયમની પટ્ટી દેખાય છે સફેદ કલરની. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પ્રયોગ છે એની આકૃતિ કેવી છે. તો એમાં તમને એક બર્નર દેખાશે. એના પછી વોચ ગ્લાસ છે. એ વોચ ગ્લાસમાં તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ એની રાખ છે તમને જોવા મળે છે. તો મેગ્નેશિયમની પટ્ટીને જેવું આપણે સળગાવશું એટલે એની જે રાખ બને એ વોચ ગ્લાસમાં એકઠી થશે. તો એકઠી થયેલી રાખ એ બીજું કંઈ નથી, મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મેગ્નેશિયમની જે ધાતુ છે જેને આપણે Mg વડે દર્શાવીએ છીએ, આ મેગ્નેશિયમની સંજ્ઞા છે. એના પછી મેગ્નેશિયમ ઓક્સાઇડની સંજ્ઞા છે MgO. તો કેટલાક પ્રશ્નો આપણને પૂછેલા છે કે મેગ્નેશિયમની પટ્ટી શા માટે લેવામાં આવી, આ પ્રયોગ કરવા માટે કેમ મેગ્નેશિયમની પટ્ટી લેવામાં આવી? તો મેગ્નેશિયમ ધાતુ એવી છે કે ખૂબ વધારે સક્રિય ધાતુ છે, જેથી કરી એ સરળતાથી સળગી ઉઠશે અને રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે મળશે. એના પછી મેગ્નેશિયમની પટ્ટી કેવા રંગની હોય છે? તો એ આકૃતિમાં આપણે જોઈ હતી સ્ક્રીન ઉપર કે સફેદ કલરની હોય છે, જેમ લોખંડ નવું હોય, બરાબર? તો એને કાચ પર અથવા ઘસાઈ ગયેલું હોય તો આપણે એને કાચ પેપર વડે જે લોખંડને ઘસશું તો સફેદ અથવા ચળકાટ ધરાવતી સપાટી ઉત્પન્ન થશે, એવી જ પટ્ટી હશે મેગ્નેશિયમની. એના પછી જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટી કેવી જ્યોતથી સળગે છે. તો કેવી જ્યોતથી સળગે છે? તો કેમ એમ જગારા મારતી, એમ કેમ જેમ આપણે વેલ્ડિંગ કરતા હોય ત્યારે જેમ તીખારા થતા હોય એવી રીતે પ્રજ્વલિત જ્યોતથી છે, સફેદ જ્યોતથી છે એ સળગે છે, બરાબર? એના પછી વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ શેની હોય છે? તો વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ છે કેની હોય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડની. એના પછી જોઈએ તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવાની રાસાયણિક પ્રક્રિયા લખો. કઈ રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એનું આપણે રાસાયણિક પ્રક્રિયા અથવા રાસાયણિક સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખીએ? તો કે પહેલા મેગ્નેશિયમ લેવું પડે, Mg પ્લસ ઓક્સિજનની હાજરીમાં એટલે O2 લખશું. અને એને આપણે શું કરવાનું છે? આપણે એને ઉષ્મા આપવાની છે એટલે અહીંયા ઉપર લખશું આપણે ઉષ્મા ઊર્જા. તો આપણને મળશે શું? MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા ઓક્સિજનના બે અણુ છે, અહીંયા બે કરવા માટે આગળ ગુણવો પડશે. આ સમીકરણ બેલેન્સિંગ કરવાનું છે, એ આપણે એના પછીનો જે ટોપિક છે એમાં જોઈશું. હાલ તમે સમજો કે Mg O2 એટલે MgO છે બને છે, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આશા રાખું છું મિત્રો તમને આ જે આખો પ્રયોગ છે સમજાઈ ગયો હશે. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરવાનું, અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડિયોને વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.